વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં સંકરણ ઉપર વાત કરીશું. તો ચલો શરૂ કરીએ. તો પહેલા તો આ જે કોન્સેપ્ટ છે સંકરણનો, એ આપનાર વૈજ્ઞાનિક 1931માં લિનસ પાઉલિંગ હતા અને એમણે આ કોન્સેપ્ટને વેલેન્સ બોન્ડ થિયરીમાં દાખલ કરીને વેલેન્સ બોન્ડ થિયરીને વિસ્તૃત સ્વરૂપે રજૂ કરી હતી. હવે એમણે આ કોન્સેપ્ટ કેમ વેલેન્સ બોન્ડ થિયરીમાં દાખલ કર્યો, કેમ સંયોજકતા બંધનવાદના અંદર આ કોન્સેપ્ટ દાખલ કર્યો, એની આપણે વાત કરીએ. પહેલાં તો જો આપણે CH4નું નિર્માણ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ CH4માં સેન્ટ્રલ એટમ કાર્બન છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 1s2 2s2 2p2 છે. હા, હવે આ જે છે સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો છે, એમાં એક 2s છે અને એક 2p છે. હા, 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2pમાં 2 ઇલેક્ટ્રોન છે. હા, હવે આ જ્યારે બંધ બનાવે છે એ પહેલાં શું કરશે? આ ઇલેક્ટ્રોન બરાબર અયુગ્મિત બનશે. યસ, અયુગ્મિત બનશે. કેવી રીતના? તો આગળ આ ઇલેક્ટ્રોનને બરાબર પ્રમોટ કરીને. યસ, અને હવે આ જે કાર્બનની આ S કક્ષક છે, કાર્બનની આ P એ હવે સંમિશ્રણ કરશે સરાઉન્ડિંગ એટમ સાથે. હવે અહીંયા સરાઉન્ડિંગ એટમ કોણ છે? હાઇડ્રોજન છે 4. તો યસ, તો આ એક હાઇડ્રોજન આવ્યો, એની S, આ બીજો હાઇડ્રોજન, એની S, આ ત્રીજો હાઇડ્રોજન, એની S, આ ચોથો હાઇડ્રોજન, એની S. આવા 4 હાઇડ્રોજનની S કક્ષક આવી ગઈ છે જે અર્થપૂર્ણ ભરાયેલી છે. તો આ અર્થપૂર્ણ ભરાયેલી, આ અર્થપૂર્ણ ભરાયેલી, એમની વચ્ચે સંમિશ્રણ થશે બરાબર. અને આ પહેલો બનશે માટે આ સિગ્મા બનશે અને આનું આપણે નામ રાખીશું SS સિગ્મા બંધ, કારણ કે આ S. યસ, હવે એ જ રીતના આ જે કાર્બન છે એની આ P કક્ષક અને આ બીજો હાઇડ્રોજન એટમ છે એની આ S કક્ષક, એમની વચ્ચે આ સંમિશ્રણ થશે. યસ, બરાબર. તો આ પહેલો બનશે જેના કારણે આ બંધ રહેશે આપણો સિગ્મા બરાબર. અને આ P અને S કક્ષક વચ્ચે રચાયો છે માટે આપણે એને શું કહીશું? P સિગ્મા S સિગ્મા બંધ. ચલો બરાબર. એ જ રીતના આપણે કહીશું કાર્બનની આ P કક્ષક અને હાઇડ્રોજનની S કક્ષક, એમની વચ્ચે સંમિશ્રણ થવાથી આ બંધ બની ગયો અને આ ફર્સ્ટ બંધ છે માટે આ સિગ્મા છે બરાબર. યસ, અને આ કઈ કઈ કક્ષકોથી રચાયો છે? તો આપણે કહીશું કાર્બનની P અને હાઇડ્રોજનની S. ચલો, એ જ રીતના ચોથો CH જે બંધ છે બરાબર, એ આ રીતના કાર્બનની P કક્ષક અને હાઇડ્રોજનની S કક્ષક વચ્ચે સંમિશ્રણ થવાથી બનશે. યસ, અને આ ફર્સ્ટ બંધ છે જેના કારણે આ સિગ્મા છે અને આ મેં તમને ખબર જ છે S કક્ષક હંમેશા સિગ્મા બંધ બનાવે કારણ કે હાઇડ્રોજનની S કક્ષક છે. યસ, બરાબર. હા, અને કાર્બનની P કક્ષક છે. તો આ બંધ કેવી રીતના બનેલો છે? તો આપણે કહીશું કાર્બનની P કક્ષક અને હાઇડ્રોજનની S કક્ષક એના સંમિશ્રણથી બનેલો છે. તો તમે જોઈ શકો છો CH4ના અંદર 4 જે CH બંધ છે એ અલગ અલગ કક્ષકોના સંમિશ્રણથી બનેલો છે. જો એમાં એક જે છે એ SS કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે, જ્યારે 3 જે છે એ P અને S કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે. એનો મતલબ કે CH4ના અંદર 4 CH બોન્ડ સરખા નથી, એક અલગ પડે છે કારણ કે એક CH બોન્ડ જે છે એ SS કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે, બાકીના 3 CH બંધ જે છે P અને S કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે. એનો મતલબ કે આ 3 CH બંધ લંબાઈમાં સરખા હશે પણ આ CH બંધ લંબાઈમાં અલગ પડશે. તો આપણે કહી શકીએ ને હવે કે ભાઈ કાર્બનમાં આ જે CH4 છે એમાં એક જે છે SS કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે, જ્યારે બાકીના જે 3 જે છે એ PS કક્ષક એના સંમિશ્રણથી રચાયેલો છે. એનો મતલબ કે 4 CH બંધ લંબાઈમાં સરખા નહીં હોય બરાબર, 3 સરખા છે, એક અલગ પડે છે. આ કોણ કે છે? વેલેન્સ બોન્ડ થિયરી. બોલો બરાબર. યસ. હા, હવે ધ્યાન આપજો. હવે જ્યારે વૈજ્ઞાનિકોએ CH4 ઉપર એક્સપેરિમેન્ટ કર્યો, હા, અને એમાં 4 CH બંધની જ્યારે બંધ લંબાઈ કાઢીને તો 4ની સરખી આવી. 4 CH બંધ એક સરખા જેવા જોવા મળે એમને. હવે
અહીંયા વેલેન્સ બોન્ડ થિયરી કહે છે કે ભાઈ એક CH બંધ જે છે SS કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે, જ્યારે બાકીના 3 CH બંધ જે છે P અને S કક્ષકના સંમિશ્રણથી રચાયેલો છે. એનો મતલબ એક CH બંધ અલગ હશે અને બાકીના 3 CH બંધ બરાબર એક સરખા હશે. આવું વેલેન્સ બોન્ડ થિયરી કહે છે. જ્યારે એક્સપેરિમેન્ટ કહે છે 4 CH બંધ એક સરખા છે. યસ, હવે શું કરવું? કારણ કે આપણે હંમેશા એક્સપેરિમેન્ટમાં માનીશું, હવે થિયરીમાં નહીં માનીએ ભાઈ. થિયરીને સુધારવી પડશે બરાબર, નહીતર વેલેન્સ બોન્ડ થિયરી અહીંયા ફેલ થઈ જશે. તો વેલેન્સ બોન્ડ થિયરી એક્સપેરિમેન્ટને સમજાવવામાં અસમર્થ સાબિત થઈ હતી. એટલામાં જ પાવલિંગે આના અંદર એક કોન્સેપ્ટ દાખલ કર્યો અને એનું નામ રાખ્યું હતું સંકરણ. એમણે શું કહ્યું કે આ જે સેન્ટ્રલ એટમ છે, આ જે કાર્બન બરાબર, એની જે આ પરમાણવીય કક્ષકો છે બરાબર, આ પરમાણવીય કક્ષકો જે છે એ ડાયરેક્ટલી સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે સંમિશ્રણ નથી કરતી. એમણે કહ્યું કે આ પરમાણવીય કક્ષકો જે છે ને પહેલા શું થાય છે, મિક્સ થાય છે, અને મિક્સ થઈને જેટલી માત્રામાં મિક્સ થઈને એટલી માત્રામાં છૂટી પડે છે બરાબર. હા, અને છૂટી પડે છે બરાબર, આ જે છૂટી પડી ને એ જે કક્ષકો છે, ધ્યાન આપજો, એ જે કક્ષકો છે એમના કદ બધાના એક સરખા જેવા હોય છે. એમણે કહ્યું જો આ 4 કક્ષકો છે ને સેન્ટ્રલ એટમની, યસ, હા, જે બંધમાં ભાગ લેશે, યસ, તો કે છે આ 4 કક્ષકો ડાયરેક્ટલી S સાથે સંમિશ્રણ નહીં કરે. પહેલા શું કરે છે, આ 4 કક્ષકો મિક્સ થઈને પછી છૂટી પડે છે, અને જેટલી માત્રામાં મિક્સ થઈને એટલી માત્રામાં પાછી છૂટી પડી જાય છે. તો જો આ 4 મિક્સ થઈને તો છૂટી પડશે 4, અને એ જે 4 છૂટી પડેલી જે છે ને કક્ષકો, હા, એમના કદ એક સરખા હોય છે, 4 ના ઉર્જા એક સરખી હોય છે. યસ, અને એ 4 કક્ષકો જે છે એ 1 બાય 1 સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે સંમિશ્રણ કરીને બંધની રચના કરશે, જેના કારણે તમારા 4 બંધ એક સરખા આવશે. શું કહે છે, ધ્યાન આપજો, આ જે કક્ષક છે S, જેમાં એક ઇલેક્ટ્રોન મોજૂદ છે બરાબર, સરાઉન્ડિંગ એટમની આ P કક્ષક જેમાં એક ઇલેક્ટ્રોન મોજૂદ છે બરાબર, PY કક્ષક જેના અંદર એક ઇલેક્ટ્રોન મોજૂદ છે, અને આ PZ કક્ષક જેના અંદર એક ઇલેક્ટ્રોન મોજૂદ છે બરાબર. યસ, આ ડાયરેક્ટ સંમિશ્રણ નહીં કરે, ડાયરેક્ટ આ રીતના સંમિશ્રણ નહીં કરે. આ કાર્બન, એની આ S બરાબર, આ PX, આ PY અને આ PZ, આ ડાયરેક્ટ આ રીતના સંમિશ્રણ નહીં કરે ભાઈ. હાઇડ્રોજન જે છે એની આ S બરાબર, આ હાઇડ્રોજન જે છે એની આ S, આ હાઇડ્રોજન જે છે એની આ S, આ હાઇડ્રોજન જે છે એની આ S બરાબર, આ રીતના ડાયરેક્ટ સંમિશ્રણ નહીં કરે, નહીતર આ SS બંધ, આ PS બંધ, આ PS બંધ અને આ PS ના સંમિશ્રણથી બંધ, આવા 4 CH બંધ બને જો ડાયરેક્ટ સંમિશ્રણ કરે તો બરાબર. યસ, પણ પાવલિંગ શું કહે છે કે આ જે તમારી સેન્ટ્રલ એટમની આ જે પરમાણવીય કક્ષકો છે, આ S છે, આ PX છે, આ PY છે, આ PZ છે બરાબર, આ જે 4 કક્ષકો છે એ ડાયરેક્ટ સંમિશ્રણ નથી કરતી સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે. પહેલા શું કરે છે, આ 4 કક્ષકો મિક્સ થાય છે. યસ, મિક્સિંગ થાય છે આમનું, હા, અને મિક્સિંગ થઈને પછી છૂટી પડે છે, અને છૂટી પડશે ને ત્યારે જે નવી ઉત્પન્ન થશે, કેટલી ઉત્પન્ન થશે, તો જે નવી ઉત્પન્ન થશે એ જેટલી માત્રામાં મિક્સ થઈ હતી એટલી માત્રામાં ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થયેલી આ કક્ષકો જે છે એમના કદ એક સરખા છે, અને હવે આ કક્ષકો સંમિશ્રણ કરશે કોની સાથે, સરાઉન્ડિંગ એટમ જે છે ને એમની કક્ષકો સાથે બરાબર, આ કક્ષકો સંમિશ્રણ કરશે. તો આ કાર્બન, યસ, એની આ એક આપણે આ કક્ષક આવી ગઈ બરાબર, મિક્સ થયા પછીની આ બીજી કક્ષક આવી ગઈ, મિક્સ થયા પછીની આ ત્રીજી કક્ષક આવી ગઈ, મિક્સ થયા પછીની, અને આ ચોથી કક્ષક આવી ગઈ. જો આ 4 કક્ષકો કેવી છે, એક સરખી, અને હવે એ હાઇડ્રોજન સાથે શું કરશે, સંમિશ્રણ કરશે. યસ, જેના કારણે હવે તમે મને બતાવો કે બોલો આ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ કેવો સાહેબ, એક સરખો, હે ને? યસ, તો હવે જો આપણે કહી શકીએ બધા બંધ કેવા છે, એક સરખા. તો બધા બંધ એક સરખા થાય એના માટે બરાબર, યસ, એના માટે એમણે શું કહ્યું કે ભાઈ જે સેન્ટ્રલ એટમ છે એમની જે પરમાણવીય કક્ષકો છે એ ડાયરેક્ટ સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે સંમિશ્રણ નથી કરતી, એ પહેલા મિક્સ થાય છે, અને મિક્સ થઈને જેટલી માત્રામાં મિક્સ થાય છે એટલી માત્રામાં નવી કક્ષકોનું નિર્માણ કરી દે છે, જેમના કદ એક સરખા છે, ઉર્જા એક સરખી છે, અને આ કક્ષકો જે છે હવે સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે સંમિશ્રણ કરીને બંધની રચના કરશે બરાબર. યસ, ડાયરેક્ટ શુદ્ધ પરમાણુ કક્ષકો બંધ નહીં બનાવે સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે, સંમિશ્રણ નહીં કરે.
યસ, પહેલા સંમિશ્રણ કરતા પહેલા એમાં મિક્સિંગ થશે અને મિક્સિંગ થઈને જેટલી માત્રામાં મિક્સ થશે એટલી માત્રામાં નવી કક્ષકોનું નિર્માણ કરશે અને પછી સંમિશ્રણ કરશે શ્રાવણિક એટમની કક્ષક સાથે. યસ, તો એમણે આ જે કોન્સેપ્ટ દાખલ કર્યો મિક્સિંગ વાળો, યસ, આ કોન્સેપ્ટને કહેવાય છે સંકરણ. આ કોન્સેપ્ટને શું કહેવાય છે? સંકરણ. આ કોન્સેપ્ટને કહેવાય છે સંકરણ. યસ, તો આમ પેલા બંધ લંબાઈને સમજાવવા માટે એમણે વેલેન્સ બોન્ડ થિયરીમાં બરાબર આ મિક્સિંગ વાળો કોન્સેપ્ટ દાખલ કર્યો. યસ, જેને કહેવાય છે સંકરણ. હા, તો હવે કોઈ આપણને પૂછે સંકરણ જે છે કોને કહેવાય, તો યાદ રાખજો સંકરણનો મતલબ જેટલી માત્રામાં કક્ષકો મિક્સ થશે સામે એટલી જ માત્રામાં નવી કક્ષકોનું નિર્માણ કરે છે. બરાબર, જેમના કદ અને ઉર્જા એક સરખી હોય છે. આ જે નવી નિર્માણ પામેલી કક્ષકો છે ને, યસ, એમના આકાર જેવા બધાના એક સરખા છે, એમના કદ એક સરખા છે, એમની ઉર્જા એક સરખી છે. બરાબર, યસ, આ નવી નિર્માણ પામેલી કક્ષકોને આજથી આપણે કહીશું સંકૃત કક્ષકો. શું કહીશું આમને? સંકૃત કક્ષકો. આને કહીશું શુદ્ધ પરમાણવીય કક્ષકો, જ્યારે આનું નામ સંકૃત કક્ષકો. યસ, અને આ જે વિધિ થઈ ને, આ જે વિધિ મિક્સિંગ વાળી જે વિધિ, યસ, આ વિધિને કહીશું આપણે, આ જે વિધિ થઈ ને આ વિધિને આપણે કહીશું સંકરણ, અને આ કક્ષકો એને કહીશું સંકૃત કક્ષક. ચલો, ક્લિયર છે? બોલો ડન. યસ, તો હવે ધ્યાન આપજો, સંકરણની વ્યાખ્યા હું આ રીતના લખીશ કે શરત એ છે કે કઈ કક્ષકોનું સંમિશ્રણ થશે, તો ધ્યાન આપજો. શરત એ છે કે આ મિક્સિંગ પામતી કક્ષકો જે છે, મિક્સિંગ પામતી કક્ષકો જે છે એમાં ઉર્જાનો તફાવત બહુ ઓછો હોવો જરૂરી છે. તો ધ્યાન આપજો, ઓછો ઉર્જાનો તફાવત ધરાવતી બે કે બે કરતા વધુ પરમાણવીય કક્ષકો ના સંમિશ્રણથી બરાબર તેટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન થાય છે જેમના કદ, આકાર, ઉર્જા એક સરખા છે. આવી નિર્માણ પામેલી કક્ષકોને કહીશું સંકૃત કક્ષક, અને આ ઘટનાને કહીશું સંકરણ. સમજી ગયા? યસ, સંકરણ. હવે ધ્યાન આપજો, જો તમારા મિક્સિંગમાં એક એસ અને એક પી ભાગ લેતી હોય ને, હે ને, તો આપણે એ વખતે આ વિધિનું નામ આપીશું એસપી સંકરણ. જો એક એસ અને બે પી ભાગ લેતી હોય ને આ મિક્સિંગમાં, એ વખતે આપણે આ વિધિનું નામ આપીશું sp2 સંકરણ. જો એક એસ અને 3 પી ભાગ લેતી હોય ને આ મિક્સિંગમાં, એ વખતે આપણે આ વિધિનું નામ આપીશું sp3 સંકરણ. એ રીતના એક એસ, 3 પી અને એક ડી ભાગ લેતી હોય ને મિક્સિંગમાં, ત્યારે એ વખતે આ સંકરણનું નામ આપીશું sp3d સંકરણ. બરાબર, એ જ રીતના એક એસ, 3 પી અને 2 ડી ભાગ લેતી હોય ને આ મિક્સિંગમાં, એ વખતે આપણે આ વિધિને નામ આપીશું sp3d2 સંકરણ. અને એ જ રીતના એક એસ, 3 પી અને 3 ડી ભાગ લેતી હોય ને આ મિક્સિંગમાં, યસ, એ વખતે આપણે આ વિધિનું નામ આપીશું sp3d3 સંકરણ. બરાબર, યસ, આ વસ્તુ ધ્યાન આપજો. હા, હવે ધ્યાન આપજો, આપણે સંકરણ થવા માટે કઈ કઈ શરતો જરૂરી છે અને એમની ખાસિયતો શું છે, બરાબર, આપણે એની વાત કરી લઈશું. ચલો, પહેલા તો હું આટલું લખાવી દઉં. બરાબર, પહેલા હું સંકરણની વ્યાખ્યા લખી દઉં. બરાબર, અને પછી હું શરતો લખીશ અને પછી આ જે સંકૃત કક્ષકો બનેલી છે એમની ખાસિયતો લખીશ. બરાબર, તો ચલો હું લખાણ લખાવી દઉં આના ઉપર. પહેલા સંકરણની વ્યાખ્યા આપી દઉં. તો ચલો હવે સંકરણની આપણે પહેલા વ્યાખ્યા આપી દઈએ. તો આપણે લખીશું કે બે કે બે કરતા વધુ, બરાબર, ઉર્જામાં ઓછો તફાવત હોય તેવી, ઉર્જામાં ઓછો તફાવત હોય તેવી બે કે બે કરતા વધુ, બે કે બે કરતા વધુ પરમાણવીય કક્ષકોના સંમિશ્રણથી તેટલી જ સંખ્યામાં નવી કક્ષકોનું નિર્માણ થાય છે.
જેમના કદ અને ઉર્જા સમાન હોય છે, જેમના કદ અને ઉર્જા સમાન હોય છે, આ નિર્માણ પામેલ કક્ષકોને શું નામ આપીશું? સંકૃત કક્ષકો કહે છે. અને આ ઘટનાને સંકરણ કહે છે. અને આ ઘટનાને આપણે શું કહીશું? સંકરણ કહે છે. હવે એમના પ્રકારો કયા છે સંકરણના? તો ધ્યાન આપજો. જો એક S અને એક P ભાગ લેતી હોય તો આપણે એને કહીશું SP સંકરણ. એક S અને બે P ભાગ લેતી હોય તો આપણે એને કહીશું SP2 સંકરણ. એક S અને 3 P ભાગ લેતી હોય તો એને આપણે કહીશું SP3 સંકરણ. બરાબર? એક S 3 P અને એક D ભાગ લેતી હોય તો એ વખતે આપણે આનું નામ આપીશું SP3D સંકરણ. એક S 3 P અને 2 D ભાગ લેતી હોય એ વખતે આપણે નામ આપીશું SP3D2 સંકરણ. એક S 3 P અને 3 D ભાગ લેતી હોય સંકરણમાં એ વખતે આપણે નામ આપીશું SP3D3 સંકરણ. ચલો બરાબર. હા, ધ્યાન આપજો. આના અંદર DZ² ભાગ લે છે ડીમાં. યસ, આના અંદર DX² - Y² અને DZ² ભાગ લે છે ડીમાં, કારણ કે ડીના અંદર આપણને ખબર છે ને 5 કક્ષકો છે. DXY DYZ DXZ DX² - Y² DZ², હે ને? યસ, તો 5 માંથી આના અંદર કઈ? DZ² ભાગ લેશે. આ SP3D2 જે આવે છે એના અંદર કઈ? DX² - Y² DZ² ભાગ લે છે. અને આ SP3D3 ના અંદર જે ડી આવે છે એમાંથી DXY DYZ અને DXZ ભાગ લે છે. બરાબર? યસ. અને ધ્યાન આપજો, નોંધ કરીને આ લખી દેજો. બીજા આપણી પાસે એક DSP3 સંકરણ છે. બરાબર? એક છે આપણી પાસે DSP2 સંકરણ છે. બરાબર? યસ, જેની વાત આપણે અહીંયા નથી કરવાની. બરાબર? જેની વાત આપણે સંકીર્ણ સંયોજનો કરીને 12માના અંદર ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 9, એના અંદર વાત કરીશું. આના અંદર DX² - Y² ભાગ લે છે. બરાબર? અને એક છે D2SP3. બરાબર? સેમ આની જેમ જ, પણ પહેલા D2 લખીશું તો D2SP3. યસ, આ સંકરણના અંદર જે ડી ભાગ લેશે એ કઈ? DX² - Y² અને DZ², સેમ આની જેમ જ. બરાબર? સેમ આની જેમ જ. યસ, તો D2SP3 ના અંદર કઈ ડી કક્ષકો ભાગ લેશે? DX² - Y² અને DZ². આની વાત પણ આપણે સંકીર્ણ સંયોજનોમાં કરીશું, અહીંયા નહીં. બરાબર? તો આ બે સંકરણની વાત આપણે સંકીર્ણ સંયોજનો કરીને ચેપ્ટર છે એમાં કરીશું. ચલો બરાબર. યસ, તો હવે આપણે તમને બતાવીએ કે સંકરણ થવા માટે કઈ કઈ શરતો જરૂરી છે. બરાબર? એની વાત કરી લઈએ. ઓકે? યસ. તો ચલો હવે સંકરણ થવા માટેની શરતોની આપણે વાત કરી લઈએ. સંકરણ થવા માટેની શરતો. તો પહેલી શરત શું છે? તો કે છે સંકરણના અંદર ભાગ લેતી જે કક્ષકો છે ને એમની વચ્ચે ઉર્જાનો બહુ ઓછો તફાવત હોવો જોઈએ. તો ધ્યાન આપજો, ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો વચ્ચે જ સંકરણ થઈ શકે. બરાબર? તો આ ધ્યાન આપજો. તો સંકરણમાં ભાગ લેતી પરમાણવીય કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. બરાબર? બહુ વધારે ઉર્જાનો તફાવત જોઈએ નહીં. બરાબર? તો આ પહેલી શરત. બીજી શરત કે અંદરની કક્ષામાંની કક્ષકો કોઈ દિવસ સંકરણમાં ભાગ નહીં લે. માત્ર
સંયોજકતા કક્ષામાંની કક્ષકો જ સંકરણમાં ભાગ લેશે. તો સંયોજકતા કક્ષામાંની કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. અંદરની કક્ષામાંની કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. ધ્યાન આપજો. ત્રીજી શરત કે એવું નથી કે જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એ જ સંકરણમાં ભાગ લે. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ઇન્વોલ્વ થઈ શકે છે. બરાબર, આપણે તમને એક્ઝામ્પલ આપીશું, ખબર પડતી જશે. તો અત્યારે ખાલી યાદ રાખજો. તો અહીંયા લખીએ, એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ ભરાયેલ પરમાણવીય કક્ષકો જ સંકરણમાં ભાગ લેશે. પરમાણવીય કક્ષકો જ સંકરણમાં ભાગ લે. બરાબર, પરંતુ પૂર્ણ ભરાયેલ કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. બરાબર, તેવું જરૂરી નથી કે અર્થપૂર્ણ ભરાયેલી કક્ષકો સંકરણમાં ઇન્વોલ્વ થાય. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ઇન્વોલ્વ થઈ શકે છે. બરાબર. હા, અને ચોથી શરત એ છે કે આપણે સંકરણ કરાવતા પહેલા જો આપણી પાસે એ જ કોષના અંદર સંયોજકતા કોષમાં જો ખાલી કક્ષક પડેલી હોય તો આપણે શું કરીશું? બઢતી કરાવીશું અને પછી સંકરણ કરાવીશું. પણ જો તમારી પાસે ખાલી કક્ષક ના હોય તો બઢતી કરાવવાની કોઈ જરૂર નથી. તો ઇલેક્ટ્રોનની બઢતી કરાવી, ઇલેક્ટ્રોનને આગળ મોકલવો, ઇલેક્ટ્રોનને અયુગ્મિત કરાવો, બરાબર, એ અનિવાર્ય શરત નથી. શક્ય હોય તો કરાવો. જો તમારી પાસે તમારા સંયોજકતા કોષમાં કોઈ ખાલી કક્ષક પડેલી હોય તો તમે અયુગ્મિત બનાવો તમારા ઇલેક્ટ્રોનને. બરાબર, એનો મતલબ ઇલેક્ટ્રોનને બઢતી કરાવો. બાકી બઢતી કરવી એ અનિવાર્ય શરત નથી. તો અહીંયા આપણે લખી દઈએ, સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી કરાવવી તે અનિવાર્ય શરત નથી. બરાબર, તો આ ચાર આપણી શરતો છે. બરાબર, સંકરણ માટેની. ચલો, ક્લિયર છે? હા, હવે જે સંકૃત કક્ષકો પેદા થશે સંકરણથી, બરાબર, એમની શું ખાસિયતો છે? ચલો એના ઉપર વાત કરીએ. તો ચલો જુઓ, ધ્યાન આપો. આ મારી પાસે સંકૃત કક્ષકો છે. યસ, તો પહેલી ખાસિયત શું છે? આ જે સંકૃત કક્ષકો જે છે ને એમની જે સંખ્યા છે એ સંકરણમાં ભાગ લેતા પરમાણવીય કક્ષકો જે છે એમની સંખ્યા જેટલી જ હોય છે. બરાબર, દાખલા તરીકે સંકરણમાં 4 કક્ષકોએ ભાગ લીધો, બરાબર, સંકરણમાં 4 શુદ્ધ પરમાણવીય કક્ષકોએ ભાગ લીધો તો સંકૃત કક્ષકો 4 જ બને. બરાબર, તો ધ્યાન આપજો, સંકૃત કક્ષકોની સંખ્યા એ સંકરણમાં ભાગ લેતી શુદ્ધ પરમાણવીય કક્ષકોની સંખ્યા જેટલી હોય છે. પહેલી ખાસિયત. બીજી ખાસિયત, આ જે સંકૃત કક્ષકો જે છે એમની ઉર્જા અને કદ એક સરખા હોય છે. આ બીજી ખાસિયત. બરાબર, તો સંકૃત કક્ષકોની ઉર્જા અને કદ કેવા હોય છે? એક સરખા હોય છે. યસ. ત્રીજી ખાસિયત શું છે આમની? તો આ સંકૃત કક્ષકો જે છે ને અવકાશમાં મહત્તમ અંતર રાખીને ગોઠવાય છે. બરાબર, આ એની ત્રીજી ખાસિયત છે. ચોથી ખાસિયત શું છે? તો શુદ્ધ પરમાણવીય કક્ષકો જે બંધ બનાવે છે ને એના કરતા સંકૃત કક્ષકો જે છે ને એ વધુ સ્થાયી બંધની રચના કરતા હોય છે. બરાબર, તો એની ચોથી ખાસિયત. તો આ જે છે સંકૃત કક્ષકોની ખાસિયત છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. બરાબર, ખાસિયતો. સંકૃત કક્ષકોની ખાસિયતો. સંકૃત કક્ષકોની ખાસિયતો. ચલો, પહેલી ખાસિયત શું છે એમની? તો આપણે લખીએ કે સંકૃત કક્ષકોની સંખ્યા
સંકરણમાં ભાગ લેતા શુદ્ધ પરમાણવીય કક્ષકોની સંખ્યા જેટલી હોય છે. આ એની પહેલી ખાસિયત. બરાબર. બીજી ખાસિયત શું છે? તો સંકૃત કક્ષકો ના કદ અને ઉર્જા સમાન હોય છે. આ એની બીજી ખાસિયત. ત્રીજી ખાસિયત શું છે આમની? તો સંકૃત કક્ષકો અવકાશમાં સંકૃત કક્ષકો જે છે અવકાશમાં મહત્તમ અંતર રાખીને ગોઠવાય છે. મહત્તમ અંતર રાખીને ગોઠવાય છે. ચોથી ખાસિયત હતી આપણી કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા જે સંકૃત પરમાણ્વીય કક્ષકો હોય છે ને, સંકૃત કક્ષકો એ સ્થાયી બંધની રચના કરે છે. બરાબર. આ એની ચોથી ખાસિયત. તો આપણે લખીશું શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા બરાબર, શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકૃત કક્ષકો સ્થાયી બંધની રચના કરે છે. સ્થાયી બંધની રચના કરે છે. ચલો, બરાબર. યસ. તો આ સંકૃત કક્ષકોની આપણી ખાસિયત થઈ ગઈ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમને સંકરણ એટલે શું એ કોન્સેપ્ટ બતાવી દીધો. સંકરણ થવા માટેની કઈ કઈ શરતો હતી એની વાત કરી લીધી, અને સંકરણથી ઉત્પન્ન થતી જે સંકૃત કક્ષકો હોય છે એની ખાસિયતોની વાત કરી લીધી. બરાબર. હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને sp સંકરણ ઉદાહરણ સાથે સમજાવીશું. એના પછી sp2 સંકરણ, sp3 સંકરણ, sp3d, sp3d2 અને sp3d3 સંકરણ આપણે તમને ઉદાહરણ સાથે સમજાવીશું. બરાબર, 1 by 1. ચલો, બરાબર. યસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું. ચલો, ક્લિયર? ઓકે.